ગુડ મોર્નિંગ, જય માતાજી। શિયાળો આવી ગયો છે તો આપણે શિયાળા મોસમમાં તરબૂચ વાવવાના છે અને ખાતર ભરવાનું છે, તો તમને બતાવીશ ખાતર કેવી રીતે ભરે છે। ચાલો મિત્રો, તમે મારી સાથે જોડાતા રહેજો। ચાલો તો તમને બતાવું ખાતર કેવી રીતે વાવવાનું હોય। ખાતરને રોટાવેટરથી ભૂકો કરી નાખ્યું છે, રાઈ જેવું ભૂકો કરી નાખ્યું છે અને આપણે વાવવાના છે તરબૂચ, મરચી અને ટમેટી। તો આપણી ખેતી થઈ ગઈ છે તૈયાર। આજે હું તમને બતાવીશ। આ આવ્યું છે લોડર, આજે આપણી ડુંગળી વાવી છે પારા ઉપર, ને આજે ઉગી ગઈ છે ને એ મેથી છે, ખાવા પૂરતી વાવી છે। ને આ ગુવાર છે, આ પણ ગુવાર છે ખાવા પૂરતી। આપણે રીંગણી છોટો વાવ્યો છે, આ છે મૂળા, ને આ ખાતર ભરે છે ને આપણે આમાં વાવવાના છે તરબૂચ। તો આ ખાતર નાખીને પાછા વૈરા છે। તો ચાલો મિત્રો, આપણે તમને બતાવું ઓર્ગેનિક ખેતી કરવાના છે। ઓર્ગેનિક ખેતીમાં આપણે દેશી ખાતર નાખવાના છે। જો મિત્રો, આ બકરાની લીલીનું ખાતર છે, તે આપણે આ 5000નું ટ્રેક્ટર કમ્પ્લીટ થાય, પ્યોર બકરાની લીલીનું ઓર્ગેનિક ખાતર છે આ। ને આપણે ઓર્ગેનિક ખેતી કરી છે, દર વર્ષે તરબૂચ વાવીએ જ છીએ। બીજું વાવીએ કે ના વાવીએ પણ તરબૂચ તો વાવીએ જ। શિયાળા મોસમમાં તરબૂચ થાય છે ને તરબૂચ એકવાર ખાઈ લ્યો તો તમને મજા જ આવી જાય। તમારા ભાણેજ છે આસાણી પરિવાર માંજા તો એવા છે ખાતર ભરવા। તો મિત્રો ખાતર ભરે છે ટ્રેક્ટરમાં, પિયર બકરી લીલીનું ખાતર છે અને લોટા દ્વારા એનો ભૂકો કરવામાં આવેલ છે। આપણા કાકા છે, પપ્પા છે, દેશી ખાતર ભરી રહ્યો છે। દેશી ખાતર, દેશી ખાતર। દેખાય છે ને, ફૂલ દેશી ખાતર ભરવામાં આવે છે ને આ ઓર્ગેનિક ખેતી કહેવાય। અને આમાં પાયામાં કોઈ રાસાયણિક ખાતર નાખવામાં નથી આવતું, ઓનલી ફોર દેશી ખાતર નાખવામાં આવે છે। આ પાયામાં કોઈ રાસાયણિક કે ડીએપી ખાતર નાખવામાં નથી આવતું, પ્યોર બકરાના લીલીનું ખાતર નાખવામાં આવે છે। એનાથી જે તરબૂચ અને ની મીઠાશ આવે છે ને, એવી એકેયમાં નથી આવતી। અને આપણે દર વર્ષે તરબૂચ વાવીએ છીએ, આ ફેરે થોડાક છે ને ઓછા વાવે છે 5 વીઘાના। અને
5 વીઘા ટમેટી વાવી છે, 3 વીઘાના ટમેટા ને એવું બધું વાવવાનું છે, મરચી ને એવું બધું, દૂધી ને ભીંડા ને. એટલે આપણે છે ને આજે આપણી આખી ખેતી છે ને એમાં બકાલો જ વાવવાનું છે. દર વર્ષે બકાલો વાવીએ જ છે આપણે બકાલો વાવવાનો છે. બકાલાના ભાવ હમણાં આસમાની હોય તો બકાલો તો વાવીએ છીએ આપણે, અને આપણો ખાવા પૂરતો બકાલો છે. ડુંગળી ને ભીંડા ને મૂરા ને એવું બધું, ને આપણું ઘર છે. ચાલો મિત્રો, તો આ વ્લોગ આપણે આજે અહીં પૂરો કરીએ છીએ.